નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા ડાકોર ઉમરેઠ જૂના રૂટની બસ જે કેટલાય વર્ષથી બંધ કરી દેવામાં આવી છે। અહીં વૈષ્ણવ સમુદાય મોટા પ્રમાણમાં વસેલો છે અને જે ડાકોરની આસ્થા સાથે જોડાયેલો છે, જેથી કરી પૂનમને અવારનવાર દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે અને આ રૂટમાં આવતા કેટલાય ગામોને પણ બસનો લાભ મળી શકે અને ડાકોર સાવલી બાજુના કેટલાય નોકરિયાત વર્ગ વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે, તેમને પણ પોતાના પરિવાર સાથે આવવા જવામાં તકલીફ પડતી હોય છે, જેને લઈને આજરોજ ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ એકત્રિત થઈ વાઘોડિયાથી ડાકોર ઉમરેઠ જૂના રૂટની બસ ચાલુ કરવામાં આવે તેને લઈને આજરોજ વાઘોડિયા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। વાઘોડિયા એસટી ડેપો વિકસિત થઈ ગયો છે, નવ અદ્યતન બની ગયો છે, પરંતુ ઘણા વખતથી ધાર્મિક સ્થળ ડાકોર અને એવી ઘણી બધી બસો છે એ ઘણા વખતથી બંધ થઈ ગઈ છે। ખબર નથી પડતી હિન્દુઓના ધાર્મિક સ્થળની આ બસો કયા કારણોસર કયા હેતુસર બંધ કરવામાં આવે છે। તમને પેસેન્જર અહીં ના મળે, વાઘોડિયાથી ના મળે તો વાઘોડિયાથી વાયા વડોદરા થાય તો પેસેન્જર તો મળવાના જ હોય છે। તમારી એસટી 100 એસટી ચાલતી હોય, એકાદ બસ કદાચ ખોટ કરતી હશે તો એમાં કંઈ તમને કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ વાઘોડિયાના સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સમાજની લાગણી અને માગણી છે કે એ બસ સત્વરે ચાલુ કરે અને ડેપો મેનેજરને જે આવેદનપત્ર આપ્યું છે એ ઉપર સુધી પહોંચાડી અને એની શરૂઆત કરાવે અને એનું ઓપનિંગ અમે બધા વૈષ્ણવો કરવા આવીએ એવી માગણી અને લાગણી છે। બોલો રણછોડ રાય કી જય। આજ રોજ વાઘોડિયા એસટી ડેપો મુકામે સમસ્ત વૈષ્ણવ સમાજના અગ્રણીઓ અને યુવાનોને ભેગા થઈને જે ડાકોરની બસ છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે અને વાયા વડોદરા જે રેગ્યુલર ચાલતી છેલ્લા 5 જેટલા ટાઈમ હતા, અત્યારે એક પણ ટાઈમ નથી। ડાકોર એ ધાર્મિક આસ્થા સાથે જોડેલું સ્થળ છે। ઘણા લોકો ડાકોર સાથે સળંગ જાય છે, ઉંમરવાળાને પણ તકલીફ પડે છે, તો આ અંગે રજૂઆત કરવા માટે અમે સૌ ભેગા થઈને ડેપો મેનેજરશ્રીને એક આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્ર ડિવિઝનલ કંટ્રોલર વડોદરાને પહોંચાડશે અને તાત્કાલિક ધોરણે અમારી માગણી એવી છે કે તાત્કાલિક ધોરણે બસ ચાલુ થાય અને વાઘોડિયાના વૈષ્ણવ સમાજ એ ઉમરેઠ સાથે પણ કનેક્ટેડ છે અને હિન્દુ ધર્મના દરેક લોકો આ ડાકોર સાથે સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે, તો એ તાત્કાલિક ધોરણે ડાકોરની બસ ચાલુ થાય એના માટે અમે લોકોએ રજૂઆત કરેલી છે।